Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from Amy Gangat Memorial Primary School, Umarwara. Standard 5, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4ની શરૂઆત કરીશું. યુનિટ 4, I am learning English. What's the meaning of learning? લર્નિંગ એટલે શું? લર્નિંગ એટલે કે શીખવું. બરાબર, શું આવશે એનો અર્થ? લર્નિંગ એટલે કે શીખવું. હું ઇંગ્લિશ શીખું છું. આખાનો અર્થ શું થશે? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખું છું. હવે આપણે ઇંગ્લિશ શીખવા માટે શું કરવું પડે? નાનેથી શરૂઆત કરવી પડે. આલ્ફાબેટ્સ પછી શું આવશે? વર્ડ્સ એટલે કે શબ્દ. તો આપણને જો શાળામાં સારું ઇંગ્લિશ શીખવું હોય તો આપણે આપણા વર્ડ્સ એટલે કે વોક્યુબ્યુલરી શબ્દ ભંડોળ વધારવો પડે. બરાબર, તો આપણે યુનિટ 4માં શું કરીશું? ઇંગ્લિશ શીખીશું. હું ઇંગ્લિશ શીખું છું. તો આપણે એક્ટિવિટી 1 જોઈએ. એક્ટિવિટી 1માં શું છે જુઓ. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. અહીંયા તમને કાવ્ય આપવામાં આવ્યું છે. બરાબર, તો તેને શું કરવાનું છે? આપણે પહેલાં કાવ્યને સાંભળવાનું છે અને પછી અભિનય સાથે ગાવાનું છે. બરાબર, હું એને રીડ કરું છું. તમારે પણ મારી સાથે રીડ કરવાનું છે. Praying, 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 praying in the morning, praying in the noon time, praying, praying, praying when the sun goes down, singing, singing, singing in the morning, singing in the noon time, singing, singing, singing when the sun goes down, dancing, dancing, dancing in the morning, dancing in the noon time, dancing, dancing, dancing when the sun goes down, swimming, swimming, swimming in the morning, swimming in the noon time, swimming, swimming, swimming when the sun goes down, reading, reading, reading in the morning, reading in the noon time, reading, reading, reading when the sun goes down. સરસ પોએમ છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે આ પ્રેઇંગ એક્ટિવિટી 1ની પોએમ જે કાવ્ય છે તે આપણે રીડ કરી લીધી છે. મારી સાથે તમે પણ રીડ કરી છે ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોએમ છે તેના દ્વારા આપણને નવા શબ્દો શીખવા મળશે. શું શીખવા મળશે? નવા શબ્દો. અને એ શબ્દોનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ તે પણ આપણને આવડશે. તો નવા શબ્દો શીખીશું તો આપણું ઇંગ્લિશ તો સારું થશે ને? આપણે ઇંગ્લિશ શીખીશું ને? તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રેઇંગ, પ્રેઇંગ. પહેલા શબ્દ જોઈ લઈએ. પ્રેઇંગ, પ્રેઇંગનો અર્થ શું થાય? પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરવી. આઈ પ્રે નમાઝ. હું નમાઝ પઢું છું, પ્રાર્થના કરું છું, નમાઝ પઢું છું. બરાબર, કુરાન શરીફ પઢું છું, પૂજા કરું છું. તો પ્રેઇંગ એ શેના માટે શબ્દનો અર્થ શું થશે? પ્રાર્થના કરવી. બરાબર. મોર્નિંગ, મોર્નિંગ એટલે કે સવાર. નૂન, નૂન એટલે કે બપોર. આપણે આફ્ટરનૂન કહીએ ને, તો નૂન એટલે કે બપોર. ટાઈમ, ટાઈમ એટલે સમય. સન, સન એટલે શું? સૂર્ય. તેવી જ રીતના શું છે હવે? ઓકે, આવ્યું. હજુ ડાઉન, ટુ ગોઝ ડાઉન. ગોઝ ડાઉનનું શું થઈ જશે? ટુ ગો ડાઉન એટલે કે અસ્ત થવું. બરાબર. સિંગિંગ,
આગળ જાઓ. સિંગિંગ, સિંગિંગ એટલે ગાવું. હવે મોર્નિંગ, નૂન ટાઈમ, સન, આ અર્થ તો આપણને ખબર છે, ગોઝ ડાઉન. જોઈ ગયા ને આપણે? શું થશે? મોર્નિંગ એટલે કે સવાર, નૂન એટલે બપોર, ટાઈમ એટલે સમય, સન એટલે સૂર્ય, ગોઝ ડાઉન ટુ ગો ડાઉન યાની કે અસ્ત થવું. બરાબર? તો આપણે એક વસ્તુ જોયું કે ફક્ત અને ફક્ત એક એક શબ્દ ચેન્જ થયેલો છે, બાકી બધું જ પોએમના અંદર સિમિલર છે. બરાબર છે ને? ચાલો આપણે આગળ જોઈએ. ડાન્સિંગ, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. શું થશે? નૃત્ય કરવું. સ્વિમિંગ, સ્વિમિંગ એટલે તળવું. તમને બધાને તળવાનું ગમે છે? આપણે સ્વિમિંગ પુલમાં જઈએ તો તળવાનું ગમે છે ને? તો તે સ્વિમિંગ એટલે કે તળવું. બરાબર? બાકીના બીજા શબ્દો બધા સિમિલર જ છે, અંદર સેમ જ છે. રીડિંગ, રીડિંગ એટલે વાંચવું. પ્લેઇંગ, પ્લેઇંગ એટલે રમવું. મેકિંગ એટલે બનાવવું. જમ્પિંગ, જમ્પિંગ એટલે કૂદવું. રનિંગ, રનિંગ એટલે દોડવું. એન્ડ લાસ્ટ કુકિંગ, કુકિંગ એટલે રસોઈ કરવી. જુઓ, આપણે જે ઉપરની પોએમ રીડ કરીને તેના આધારે આપણે અહીંયા શું કરવાનું છે? શિક્ષકની મદદથી નીચેના આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય આગળ ગાવાની છે. એટલે કે આ જે ઉપર આપણે કયા કયા શબ્દ જોયા? પ્લેઇંગ, સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ એન્ડ રીડિંગ. અહીંયા આપણને એ જ પ્રમાણે બીજા 5 શબ્દ આપ્યા છે. કયા? પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ એન્ડ કુકિંગ. તો આ શબ્દના ઉપયોગ કરીને આપણે પોએમને આગળ ગાવાની છે. બરાબર? તો ચાલો પહેલાં આપણે પોએમને ખૂબ સરસ રીતે સમજી લઈએ, પછી આપણે પેલા શબ્દના ઉપયોગ કરીને પોએમને ગાઈશું. બરાબર? પ્રેઇંગ, પ્રેઇંગ ઇટ મીન્સ પ્રાર્થના, પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, મોર્નિંગનો અર્થ શું થાય? સવારે. બરાબર? ઇન, ઇન એટલે કે માં, તો સવારમાં પ્રાર્થના. સવારે આપણે પ્રાર્થના કરીએ ને, સવારે ઉઠીને આપણે નમાઝ પઢીએ છીએ, પછી બધા બાથ કરીને મંદિરે જાય છે, તો સવારે પ્રાર્થના. બરાબર? પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે પ્રાર્થના. પ્રેઇંગ, પ્રેઇંગ પ્રાર્થના, પ્રાર્થના. પ્રેઇંગ વેન ધી સી ગોઝ ડાઉન, સૂર્ય આથમે. સન ગોઝ ડાઉનનો અર્થ શું થશે? સૂર્ય આથમે ત્યારે, સૂર્ય અસ્ત થાય ત્યારે. ડૂબી જાય છે ને સૂર્ય સાંજે, તે સમયની વાત કરેલી છે. તો સૂર્ય આથમે ત્યારે પ્રાર્થના. બરાબર? સિંગિંગ, સિંગિંગ. આગળ નવો પેરેગ્રાફ જોઈએ. સિંગિંગ, સિંગિંગ ગાવાનું, ગાવાનું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારે ગાવાનું. ક્યારે? સવારે ગાવાનું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે ગાવાનું. સિંગિંગ, સિંગિંગ ગાવાનું, ગાવાનું. સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે ગાવાનું. જુઓ, હવે ત્રીજા શબ્દનો ઉપયોગ કરીને આપણે પોએમ જોઈએ. ડાન્સિંગ, ડાન્સિંગ નૃત્ય, નૃત્ય. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, નૃત્ય સવારે, નૃત્ય. નૃત્ય, નૃત્ય સવારે, નૃત્ય. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે નૃત્ય. ડાન્સિંગ, ડાન્સિંગ નૃત્ય, નૃત્ય. ડાન્સિંગ વેન ધી સન ગોઝ ડાઉન, નૃત્ય ક્યારે? સૂર્ય આથમે ત્યારે નૃત્ય. શું કહે છે? નૃત્ય, નૃત્ય સવારે, નૃત્ય. બપોરે નૃત્ય. નૃત્ય, નૃત્ય સૂર્ય આથમે ત્યારે નૃત્ય. આગળનો શબ્દ જુઓ શું છે? સ્વિમિંગ,
સ્વિમિંગ. સ્વિમિંગ એટલે શું? તરવાનું, તરવાનું. સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, સવારે તરવાનું. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે શું થશે? નૂન ટાઈમ એટલે શું? બપોરે તળવાનું. બરાબર? સ્વિમિંગ, સ્વિમિંગ, તળવાનું, તળવાનું. સ્વિમિંગ વેન ધી સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે તળવાનું. શું છે? સૂર્ય આથમે ત્યારે તળવાનું. રીડિંગ, રીડિંગ, વાંચવાનું, વાંચવાનું. રીડિંગ ઇન ધ મોર્નિંગ, સવારે વાંચવાનું. રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે વાંચવાનું. રીડિંગ, રીડિંગ, વાંચવાનું, વાંચવાનું. રીડિંગ વેન ધી સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે વાંચવાનું. ખૂબ સરસ પોએમ છે ને? તો હવે આપણે બધી જ પોએમના અંદરથી શું શીખ્યા છે? શબ્દ, એક એક શબ્દ. પહેલી પંક્તિમાં શું હતું? પ્લેઇંગ. બીજીમાં શું હતું? સિંગિંગ. ત્રીજીમાં ડાન્સિંગ. ચોથીમાં શું હતું? સ્વિમિંગ. અને પાંચમો શબ્દ આપણે શીખ્યા રીડિંગ. હવે આપણને અહીંયા નીચે શબ્દ આપેલા છે. તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી કાવ્ય ફળી ગાઓ. તો ચાલો આપણે પહેલાં આ પ્લેઇંગ એટલે કે રમવાનું. બરાબર? તો પ્લેઇંગનો ઉપયોગ કરીને કાવ્ય બનાવીએ. શું બનશે? પ્લેઇંગ, પ્લેઇંગ, પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ, પ્લેઇંગ, પ્લેઇંગ when the sun goes down. Playing, playing, it means રમવાનું, રમવાનું. Playing in the morning એટલે કે સવારે રમવાનું. Playing in the noon time, બપોરે રમવાનું. Playing, playing, રમવાનું, રમવાનું. Playing when the sun goes down, સૂર્ય આથમે ત્યારે રમવાનું. બન્યું ને? તો હવે મેકિંગથી આપણે બનાવીએ. મેકિંગ, મેકિંગ, મેકિંગ ઇન ધ મોર્નિંગ, મેકિંગ ઇન ધ નૂન ટાઈમ. મેકિંગ, મેકિંગ, મેકિંગ વેન ધી સન ગોઝ ડાઉન. મેકિંગનો અર્થ આપણે શું જોઈ લો? મેકિંગ એટલે કે બનાવવું. તો મેકિંગ, મેકિંગ એટલે કે બનાવવું, બનાવવું. મેકિંગ ઇન ધ મોર્નિંગ, સવારે બનાવવું. મેકિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે બનાવવું. મેકિંગ, મેકિંગ, બનાવવું, બનાવવું. મેકિંગ વેન ધી સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે બનાવવું. હવે આપણે ત્રીજા શબ્દનો ઉપયોગ કરીને બનાવીએ. જમ્પિંગ, જમ્પિંગ, જમ્પિંગ ઇન ધ મોર્નિંગ, jumping in the noon time, jumping, jumping, jumping when the sun goes down. Jumping એટલે શું? કૂદવાનું, કૂદવાનું. Jumping in the morning, સવારે કૂદવાનું. Jumping in the noon time, બપોરે કૂદવાનું. Jumping, jumping, કૂદવાનું, કૂદવાનું. Jumping when the sun goes down. બની શકે ને આ રીતે પોએમ? હવે કયો શબ્દ છે? રનિંગ. તો રનિંગનું કઈ રીતે બનશે? રનિંગ, 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 રનિંગ ઇન ધ મોર્નિંગ, રનિંગ ઇન ધ નૂન ટાઈમ, રનિંગ, રનિંગ, રનિંગ when the sun goes down. રનિંગ એટલે શું? દોડવાનું. તો શું બનશે? રનિંગ, રનિંગ, દોડવાનું, દોડવાનું. રનિંગ ઇન ધ મોર્નિંગ, સવારે દોડવાનું. રનિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે દોડવાનું. રનિંગ, રનિંગ, દોડવાનું, દોડવાનું. રનિંગ વેન ધી સન ગોઝ ડાઉન એટલે કે સૂર્ય આથમે ત્યારે
દોડવાનું. હવે લાસ્ટ શબ્દ છે આપણી પાસે કુકિંગ. તો કુકિંગ એટલે શું? રસોઈ બનાવવી, રાંધવું, બરાબર. તો આપણે એનો બનાવીએ કુકિંગ, કુકિંગ. કુકિંગ ઇન ધ મોર્નિંગ, કુકિંગ ઇન ધ નૂન ટાઈમ, કુકિંગ, કુકિંગ. કુકિંગ when the sun goes down. કુકિંગ, કુકિંગ એટલે કે રસોઈ, રસોઈ. કુકિંગ ઇન ધ મોર્નિંગ, સવારે રસોઈ. કુકિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે રસોઈ. કુકિંગ, કુકિંગ રસોઈ, રસોઈ. કુકિંગ વેન ધી સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે રસોઈ. બનાવી શક્યા ને આપણે આ 5 નવા શબ્દોથી પણ પોએમને આગળ વધારી શક્યા. હવે હું તમને શબ્દ આપું છું, તેનાથી તમારે જાતે બનાવવાની છે પોએમને આગળ. બાથિંગ, BATHING, બાથિંગ એટલે કે નહાવું. પછી વોશિંગ, વોશિંગ એટલે કે ધોવું, બરાબર. સ્કીપિંગ, સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. સ્લીપિંગ, સ્લીપિંગ એટલે ઊંઘવું. તો આ શબ્દના દ્વારા તમારે આ પોએમને આગળ વધારવાની છે, બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ.